ભક્તો, આ ચૈત્ર નવરાત્રિ પર ભૂલથી પણ ખાતા નહીં આ ફળ અને આ 5 શાકભાજી, નહીંતર માતા રાણી એટલા ક્રોધિત થશે કે તમારું આખું જીવન બરબાદ થઈ જશે। 19 માર્ચ 2026થી સાવધાન થઈ જજો। સ્ત્રી, પુરુષ કે બાળકો ભૂલથી પણ આ અનર્થ ન કરી બેસતા। ભક્તો, ધ્યાનથી સાંભળજો અને મનમાં ઉતારી લેજો, કારણ કે આજે જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તે સાધારણ નથી। આ એક ચેતવણી છે, આ સંકેત છે અને આ ભવિષ્યનો અરીસો છે। આવનારી ચૈત્ર નવરાત્રિ માત્ર એક પર્વ નથી, પરંતુ આ એ નવરાત્રિઓ છે જ્યારે મનુષ્યના ભાગ્યની દિશા બદલવાની શક્તિ સ્વયં જગતજનની માં જગદંબાના હાથમાં હોય છે। જો આ પાવન 9 દિવસોમાં તમે અજાણતા પણ તમારા ઘરમાં એવી વસ્તુઓ બનાવી લીધી અને જે લોકો નવરાત્રિનું ફળાહારવાળું વ્રત કરે છે તેઓ એવા ફળ ખાઈ લે જે શાસ્ત્રોમાં વર્જિત બતાવ્યા છે, તો સમજી લેજો કે તમે તમારા જ હાથે તમારી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પર તાળું લગાવી દીધું છે। માતાની કૃપા જ્યાં વરસવી જોઈતી હતી ત્યાં તેમનું પ્રચંડ સ્વરૂપ સક્રિય થઈ શકે છે। અને જ્યારે માં નવદુર્ગા અપ્રસન્ન થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં એવી મૂંઝવણો શરૂ થાય છે જેનો અંત દેખાતો નથી। લક્ષ્મી તે ઘરથી ઉલ્લેખ પગે ચાલી જાય છે, કારણ કે જ્યાં માતા રાણી ક્રોધિત હોય છે ત્યાં દરિદ્રતા, ભૂત-પ્રેત અને નકારાત્મક શક્તિઓનો વાસ થઈ જાય છે। તેથી આજથી જ તમારા મનમાં આ તારીખ લાલ રંગથી લખી લો, 19 માર્ચ 2026। પરંતુ ભક્તો, તિથિઓ જાણતા પહેલા તમારા માટે એ જાણવું અત્યંત આવશ્યક છે કે આખરે બધી નવરાત્રિઓમાં ચૈત્ર નવરાત્રિનું આટલું વિશેષ મહત્વ કેમ છે અને તેની કથા શું છે। આપણા શાસ્ત્રોમાં મુખ્યત્વે 4 નવરાત્રિનું વર્ણન આવે છે, પરંતુ ચૈત્ર નવરાત્રિનું સ્થાન આ બધામાં સર્વોચ્ચ માનવામાં આવ્યું છે। પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે આ બ્રહ્માંડ અંધકારમાં ડૂબેલું હતું અને સૃષ્ટિનું કોઈ સ્વરૂપ નહોતું, ત્યારે પરમપિતા બ્રહ્માજીએ આદિશક્તિ માં દુર્ગાની ઘોર તપસ્યા કરી હતી। માતાએ પ્રસન્ન થઈને પોતાની દિવ્ય ઊર્જાથી બ્રહ્માજીને સૃષ્ટિ નિર્માણની શક્તિ પ્રદાન કરી। શાસ્ત્રોમાં વર્ણિત છે કે જે દિવસે બ્રહ્માજીએ આ બ્રહ્માંડની રચના પ્રારંભ કરી તે દિવસ બીજો કોઈ નહીં પણ ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ જ હતી। એટલા માટે ચૈત્ર નવરાત્રિ માત્ર માતાની પૂજાનો દિવસ નથી, પરંતુ આપણા હિન્દુ નવવર્ષનો પ્રથમ દિવસ પણ છે। આ બ્રહ્માંડના જન્મનો ઉત્સવ છે। આ દિવસે માતા દુર્ગાનો આ શ્લોક જપવો અત્યંત શુભ હોય છે। સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વ અર્થ સાધિકે શરણ્યે ત્રયંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। હે નારાયણી, તું સર્વ પ્રકારનું મંગલ પ્રદાન કરનારી મંગળમયી છે, કલ્યાણદાયિની છે, દરેકના મનોરથ સિદ્ધ કરનારી છે, તને મારા વારંવાર નમસ્કાર છે। પ્રિય ભક્તો, આ વખતે ચૈત્ર નવરાત્રિની શરૂઆત 19 માર્ચ 2026થી થઈ રહી છે અને તેનું સમાપન મહાઅષ્ટમી અને નવમી દશમી સાથે થશે। આ વખતે માતા રાણી કઈ સવારી પર આવી રહ્યા છે અને કઈ સવારી પર પ્રસ્થાન કરી રહ્યા છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે। શાસ્ત્રો અનુસાર દિવસ પ્રમાણે માતા રાણીની સવારી નક્કી થાય છે। આ વખતે માતા રાણી પાલખી પર સવાર થઈને આવી રહ્યા છે અને તેમનું પ્રસ્થાન ગજ એટલે કે હાથી પર થશે। હાથી પર વિદાય અત્યંત શુભ માનવામાં આવે છે, જે દર્શાવે છે કે માતા પોતાની સાથે બધા કષ્ટો લઈ જશે અને ધરતી પર ઉત્તમ વર્ષા અને ધન ધાન્યની વર્ષા કરશે। ગ્રહોની એવી વિશેષ સ્થિતિ બની રહી છે જે સેંકડો વર્ષોમાં ક્યારેક જ બને છે। આ 9 દિવસોમાં પૃથ્વી પર સકારાત્મક અને નકારાત્મક બંને શક્તિઓ ચરમસીમા પર હશે। એવામાં મનુષ્યનું દરેક કર્મ, દરેક વિચાર અને દરેક કૌળિયો અનેક ગણો પ્રભાવ પાડે છે। એવું ન વિચારશો કે માત્ર કળશ સ્થાપના કરી દેવાથી કે મંદિરે જઈને જ્યોત પ્રગટાવવાથી બધું બરાબર થઈ જશે। પૂજા ત્યારે જ ફળ આપે છે જ્યારે જીવનની દરેક નાની પ્રક્રિયા શુદ્ધ હોય, અને તેમાં સૌથી મહત્વનું છે ભોજન। શાસ્ત્ર કહે છે કે જેવું અન્ન એવું મન અને જેવું મન એવું ભાગ્ય। નવરાત્રિના 9 દિવસોમાં આ સિદ્ધાંત નિયમ બની જાય છે। તે સમયે આદિશક્તિનું તત્વ વાતાવરણમાં વ્યાપ્ત હોય છે। માતા રાણી સાત્વિકતાના દેવી છે, તેમને સાત્વિકતા પ્રિય છે। જો આ 9 દિવસોમાં તમારા ઘરના રસોડામાં તામસિકતા પ્રવેશ કરી ગઈ તો એ દિવ્ય ઊર્જા તમારા ઘરના ઉંબરેથી જ પાછી ભરી જાય છે। બહારથી ભલે બધું ઠીક દેખાય, પણ અંદરથી જીવન પોખલું થવા લાગે છે। અચાનક ખર્ચ વધવા લાગે છે, વગર કારણે નુકસાન થવા લાગે છે, ઘરમાં કલેહ વધે છે અને મનુષ્ય સમજી જ નથી શકતો કે આખરે ગડબડ ક્યાં થઈ રહી છે।
હવે પ્રશ્ન થાય છે કે આખરે એવી કઈ વસ્તુઓ છે જે જોવામાં તો સાધારણ શાકભાજી લાગે છે, પરંતુ નવરાત્રિના 9 દિવસોમાં ઝેર સમાન પ્રભાવ પાડે છે. આયુર્વેદ અને પ્રાચીન ગ્રંથો અનુસાર કેટલાક ખાદ્ય પદાર્થો એવા હોય છે જેમાં તામસિક ગુણ અત્યંત હોય છે. આ પદાર્થો મનમાં આળસ, ક્રોધ, વાસના અને નકારાત્મકતા વધારે છે. નવરાત્રિ દરમિયાન એનું સેવન કરવું એવું છે જાણે તમે પોતે જ તમારા હાથે તમારા ભાગ્યના દીવાને બુઝાવી દો. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ 5 શાકભાજીમાંથી એક શાકભાજી એવી છે જે લગભગ દરેક ભારતીય ઘરમાં રોજ બને છે. લોકો તેને સાધારણ સમજે છે, પરંતુ નવરાત્રિમાં એ જ સૌથી મોટી ભૂલ બની શકે છે. આ જ કારણ છે કે ઘણા લોકો પૂજા પણ કરે છે, 9 દિવસનું વ્રત પણ રાખે છે, છતાં જીવનમાં સતત સંઘર્ષ ભોગવતા રહે છે, કારણ કે અજાણતા તેમનાથી એ ભૂલ થઈ જાય છે જેનો દુષ્પ્રભાવ તરત નહીં પણ ધીરે ધીરે સામે આવે છે. યાદ રાખો, નવરાત્રિ માત્ર ઉપવાસના દિવસ નથી. આ આત્મશુદ્ધિના દિવસ છે. આ પોતાના ખાનપાન, વિચાર અને કર્મને સાત્વિક બનાવવાનો દિવસ છે. આ નવરાત્રિઓમાં તમે જે પણ બનાવો છો, જે પણ ખાઓ છો, તે સીધું તમારા ભાગ્યના ખાતામાં નોંધાઈ જાય છે. તેથી બેદરકારી ન રાખશો, કારણ કે વાત માત્ર સ્વાદની નથી. વાત તમારા ઘરની સુખ શાંતિ, તમારી આર્થિક સ્થિતિ અને તમારા આવનારા કાલની છે. આગળ હું તમને વિગતવાર જણાવવા જઈ રહ્યો છું કે તે કઈ 5 શાકભાજી છે જેને આ 9 દિવસોમાં ભૂલથી પણ રસોડામાં ન લાવવી જોઈએ. ધ્યાનથી સાંભળતા રહેજો, કારણ કે આ જાણકારી તમને અને તમારા પરિવારને મોટા સંકટમાંથી બચાવી શકે છે. તે પહેલાં આપણે એ જાણીએ કે જે લોકો નવરાત્રિના દિવસે ફળાહાર કરે છે તે દિવસે કયા ફળ ખાવા આપણા શાસ્ત્રોમાં વર્જિત બતાવ્યા છે. તો ચાલો શરૂ કરીએ. દેવી ભાગવત પુરાણમાં સ્પષ્ટ લખેલું છે કે નવરાત્રિના 9 દિવસોમાં એવા કોઈ પણ ફળ કે આહારનું સેવન ન કરવું જોઈએ જેમાં બીજ હોય, ભારેપણું હોય કે તામસિક ગુણ વધુ હોય. કારણ કે આ પાવન રાત્રિઓમાં દેવી તત્વ પૃથ્વી પર સક્રિય રહે છે અને માતા સાત્વિકતાના દેવી છે. જે ફળોમાં વધુ બીજ હોય છે તે રજસ અને તમસ ગુણને વધારે છે. આ મનને ચંચળ બનાવે છે, વિચારોમાં અસ્થિરતા લાવે છે અને સાધનામાં અવરોધ પેદા કરે છે. આ જ કારણે સૌથી પહેલા વાત આવે છે જામફળ, અમૃતની. જામફળમાં અસંખ્ય બીજ હોય છે. નવરાત્રિના દિવસોમાં તેનું સેવન કરવાથી મનની શુદ્ધતા ભંગ થાય છે, તેથી તેનો ત્યાગ કરવાનું વિધાન છે. ત્યારબાદ દાડમ એટલે કે અનાર આવે છે. દાડમ જોવામાં જેટલું સુંદર લાગે છે, અંદર એટલા જ વધુ બીજ હોય છે. શાસ્ત્રોની દ્રષ્ટિએ આ પણ વર્જિત ફળ માનવામાં આવ્યું છે. પપૈયું, તરબૂચ અને ટેટી એટલે કે ખરબૂજા, આ ત્રણેય ફળોમાં પણ બીજની અધિકતા હોય છે. તેથી નવરાત્રિના 9 દિવસોમાં તેનું સેવન ન કરવું જોઈએ. તેથી નવરાત્રિ દરમિયાન સૌથી ઉત્તમ આહાર એ જ માનવામાં આવ્યો છે જે હળવો, સાત્વિક અને સરળ હોય, જેમ કે કેળા, સફરજન, નાસપતિ, શક્કરિયા, શિંગોડા, સાબુદાણા, દૂધ અને દૂધમાંથી બનેલી સાત્વિક વસ્તુઓ. યાદ રાખો, આ નિયમો ડરાવવા માટે નથી બનાવવામાં આવ્યા, પરંતુ ભક્તની રક્ષા માટે બનાવવામાં આવ્યા છે. જે દિવસે આખું બ્રહ્માંડ દેવીમય હોય, તે દિવસે જો આપણો આહાર પણ સાત્વિક થઈ જાય તો જીવન આપોઆપ સુખમય બનવા લાગે છે. અને જ્યારે જીવન સાત્વિક હોય છે ત્યારે દુઃખ, દરિદ્રતા અને અવરોધો પોતે જ રસ્તો છોડી દે છે. તેથી આ ચૈત્ર નવરાત્રિ પર સંકલ્પ લો કે તમે તમારા આહારને શુદ્ધ રાખશો, વર્જિત ફળોથી દૂર રહેશો અને પૂરા શ્રદ્ધાભાવથી મા જગદંબાની આરાધના કરશો. માતા રાણી ચોક્કસ પ્રસન્ન થશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની વર્ષા કરશે. માતાને પ્રસન્ન કરવા માટે એક નાનો મંત્ર પણ જરૂર જપો. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાએ વિચ્ચે. હવે ચાલો ભક્તો, આપણે જાણીએ કે નવરાત્રિના 9 દિવસોમાં કઈ 5 શાકભાજી આપણા શાસ્ત્રોમાં વર્જિત બતાવવામાં આવી છે, જે ન ખાવી જોઈએ અને ન બનાવવી જોઈએ. પહેલી શાકભાજી, જેને જોઈને કદાચ તમને વિશ્વાસ ના આવે, પરંતુ શાસ્ત્રોમાં તેને નવરાત્રિના દિવસોમાં ઘરની અંદર લાવવી પણ વર્જિત ગણાવાય છે. તે શાકભાજી છે રીંગણ. જી હા, તમને આશ્ચર્ય થઈ શકે છે, પરંતુ રીંગણને લઈને આપણા સનાતન ગ્રંથોમાં અત્યંત કઠોર નિયમો બતાવ્યા છે. કોઈ પણ વિશેષ પર્વ, તિથિ કે નવરાત્રિના દિવસે તો તેને સ્પર્શ કરવો પણ દોષપૂર્ણ ગણાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે આવું કેમ કહેવામાં આવ્યું છે? તેની પાછળ માત્ર આસ્થા નહીં, પરંતુ ઊંડા આધ્યાત્મિક અને વ્યાવહારિક કારણો છુપાયેલા છે.
આધ્યાત્મિક દ્રષ્ટિએ રીંગણને તામસિક પ્રવૃત્તિની શાકભાજી માનવામાં આવી છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર તેમાં અત્યંત માત્રામાં બીજ હોય છે અને જ્યાં બીજની સંખ્યા વધુ હોય છે ત્યાં મનની ચંચળતા પણ વધે છે. આ મનમાં વાસના, ઉત્તેજના અને અસ્થિરતાને જન્મ આપે છે. નવરાત્રિ એ સમય છે જ્યારે સાધકે પોતાની અંદર પૂર્ણ સંયમ સ્થાપિત કરવાનો હોય છે. આ સાધના, તપસ્યા અને આત્મચિંતનના 9 દિવસ છે. આ સમયે મનને સ્થિર અને શાંત રાખવું અત્યંત આવશ્યક છે, જેથી સાધક દેવી તત્વ સાથે જોડાઈ શકે. જો આ પાવન દિવસોમાં રીંગણનું શાક, ઓળો એટલે કે ભરથું કે કોઈ પણ વાનગી બનાવવામાં આવે તો એવું માનવામાં આવે છે કે ઘરના સભ્યોના સ્વભાવમાં ઉગ્રતા આવવા લાગે છે. નાની નાની વાતો પર ક્રોધ, તકરાર અને કલેહ વધવા લાગે છે. જ્યાં અશાંતિ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોતો નથી. ધીરે ધીરે ઘરની સુખ સમૃદ્ધિ પ્રભાવિત થવા લાગે છે અને માનસિક તણાવ વધતો જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સાવધાની બતાવવામાં આવી છે. નવરાત્રિના 9 દિવસોમાં ગ્રહણ કરવામાં આવેલો ખોરાક સીધો શરીર અને મન બંનેને પ્રભાવિત કરે છે. જો અજાણતા પણ અશુદ્ધ કે દૂષિત ભોજન થઈ જાય તો વ્રત અને પૂજાનું સંપૂર્ણ ફળ નષ્ટ થઈ શકે છે. તેથી સંકલ્પ લો કે આ 9 દિવસોમાં બજારમાં જતી વખતે રીંગણ સામે જોશો પણ નહીં. હવે વાત કરીએ બીજી શાકભાજીની, જેને ઘણા ગ્રંથોમાં રીંગણ કરતાં પણ વધુ હાનિકારક બતાવવામાં આવી છે. આ શાકભાજી રાહુના પ્રભાવ સાથે જોડાયેલી માનવામાં આવે છે અને સાધનામાં અવરોધ ઊભો કરી શકે છે. આ શાકભાજી છે મૂળો. સાંભળીને તમને આશ્ચર્ય થઈ શકે છે, કારણ કે મૂળાને તો સામાન્ય રીતે સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે, પરંતુ અહીં વિષય માત્ર સ્વાસ્થ્યનો નથી પણ ઊર્જા અને વાતાવરણનો છે. મૂળો તીવ્ર ગંધવાળી શાકભાજી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ભોજનમાં અત્યંત તીખી ગંધ હોય તે તામસિક અને રાક્ષસી પ્રવૃત્તિનું હોય છે. નવરાત્રિની રાત્રિઓમાં સૂક્ષ્મ જગતમાં અનેક પ્રકારની સકારાત્મક શક્તિઓ સક્રિય હોય છે. જ્યારે ઘરમાં મૂળો કાપવામાં કે રાંધવામાં આવે છે ત્યારે તેની ગંધ આખા વાતાવરણમાં ફેલાઈ જાય છે અને આ ગંધ સકારાત્મક ઊર્જાને નબળી પાડે છે. ઘરનું વાતાવરણ ભારે અને અશાંત થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર માતાને શીતળ પ્રકૃતિવાળી વસ્તુઓ પ્રિય છે. મૂળાની તાસીર ઉગ્ર માનવામાં આવે છે. જો આ 9 દિવસોમાં મૂળાનું શાક, મૂળાના પરોઠા કે સલાડ બનાવવામાં આવે તો એને રોગોને આમંત્રણ આપવા જેવું માનવામાં આવે છે. એવું પણ કહેવાયું છે કે આ દિવસે મૂળો ખાવાથી બુદ્ધિ ભ્રમિત થઈ શકે છે અને વ્યક્તિ એવા નિર્ણયો લઈ શકે છે જેનો પછતાવો તેને લાંબા સમય સુધી કરવો પડે છે. વિચારો, શું તમે ઈચ્છશો કે તમારી એક નાની ભૂલ તમારી આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દે? બિલકુલ નહીં. હવે એક અત્યંત મહત્વપૂર્ણ વાત સમજવી આવશ્યક છે. ઘણા લોકો એવું માને છે કે અમે વ્રત નથી રાખતા, તેથી અમને આ નિયમોની જરૂર નથી. આ વિચાર પૂરી રીતે ખોટો છે. ચૈત્ર નવરાત્રિનો પ્રભાવ માત્ર વ્રત રાખનાર વ્યક્તિ સુધી સીમિત નથી હોતો, પરંતુ આખા ઘર અને આખા વાતાવરણ પર હોય છે. જો આ 9 દિવસોમાં તમારા ઘરમાં રસોઈ ચાલી રહી છે તો નિયમોનું પાલન આખા પરિવાર માટે આવશ્યક બની જાય છે. ઘરનું એક પણ સભ્ય નિયમ તોડી દે તો તેનો પ્રભાવ આખા પરિવાર પર પડે છે. હવે આવીએ ત્રીજી અને ચોથી સૌથી મહત્વપૂર્ણ વસ્તુ પર, જેના વગર ઘણા લોકોને ભોજન અધૂરું લાગે છે, પરંતુ નવરાત્રિના 9 દિવસોમાં આ જ વસ્તુઓ દરિદ્રતાનું કારણ બની શકે છે. તે છે ડુંગળી અને લસણ. મોટાભાગના લોકો જાણે છે કે વ્રતમાં ડુંગળી લસણ નથી ખાવામાં આવતા, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે શાસ્ત્રોમાં નવરાત્રિના દિવસે તેનું ઘરમાં હોવું પણ અશુભ માનવામાં આવ્યું છે. ડુંગળી અને લસણની ઉત્પત્તિને લઈને ઘણી કથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે અસુરોના રક્તથી ડુંગળી અને લસણની ઉત્પત્તિ થઈ. આ જ કારણે તેમાં ઔષધીય ગુણ હોવા છતાં તેમનો સ્વભાવ તામસિક માનવામાં આવ્યો છે. નવરાત્રિના 9 દિવસોમાં મનુષ્યનું શરીર બ્રહ્માંડની ઊર્જા ગ્રહણ કરવાનું કેન્દ્ર બની જાય છે. આ સમયે તામસિક ભોજન કરવાથી શરીરમાં આળસ, અજ્ઞાન અને ક્રોધ વધે છે. જો આ દિવસે કોઈ પણ શાક, પનીર કે દાળમાં ડુંગળી લસણનો વઘાર લગાવવામાં આવ્યો તો એવું માનવામાં આવે છે કે વ્યક્તિ માતાની કૃપાથી વંચિત રહી શકે છે. તેની સાધનાનું પૂર્ણ ફળ નથી મળતું અને જીવનમાં બિનજરૂરી અવરોધો આવવા લાગે છે. પરંતુ સાવધાની માત્ર અહીં સુધી સીમિત નથી. એક પાંચમી વસ્તુ છે જેને લોકો અવારનવાર શાક કે દાળની જેમ રાંધે છે. તે છે મસૂરની દાળ. ઘણા ગ્રંથોમાં મસૂરની દાળને અત્યંત તામસિક બતાવવામાં આવી છે. તેથી નવરાત્રિના 9 દિવસોમાં મસૂરની દાળ બનાવવી કે ખાવી અત્યંત અશુભ અને પાપકારી માનવામાં આવી છે. હવે પ્રશ્ન એ થાય છે કે આખરે આ 9 દિવસોમાં ખાવું શું? શાસ્ત્રો અનુસાર આ સમયે સાત્વિક, હળવું અને શુદ્ધ ખોરાક સર્વોત્તમ માનવામાં આવ્યો છે. જેમ કે રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ, સાબુદાણા, બટાકા, શક્કરિયા, ફળ, દૂધ,
દહીં, ઘી, પનીર, નારિયેળ અને સૂકો મેવો. આ બધી વસ્તુઓ શરીરને હળવું રાખે છે, મનને શાંત કરે છે અને સાધનામાં સહાયક બને છે. જો તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ નિયમોનું પાલન કરો છો તો માતા રાણીની વિશેષ કૃપા તમારા પર ચોક્કસ થાય છે. તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે, ઘરમાં સુખ શાંતિ વધે છે અને આર્થિક સમસ્યાઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. હવે આ 9 દિવસોમાં કઈ શાકભાજી ઘરમાં બનાવવી જોઈએ? 19 માર્ચ 2026થી શરૂ થતી આ ચૈત્ર નવરાત્રિ પર તમે દૂધીનું શાક નિઃસંકોચ બનાવી શકો છો. દૂધીને શાસ્ત્રોમાં અત્યંત શુદ્ધ, હળવી અને સાત્વિક શાકભાજી માનવામાં આવી છે. તેને ખાવાથી મન શાંત રહે છે, વિચારોમાં સ્થિરતા આવે છે અને શરીર હળવું અનુભવે છે, જેનાથી પૂજાપાઠ અને સાધનામાં મન સહજ રીતે લાગવા લાગે છે. આ ઉપરાંત તમે કાચા કેળાનું શાક, કોળા કે કદ્દુનું શાક કે તુરિયાનું શાક પણ બનાવી શકો છો. આ બધી શાકભાજીઓ સાત્વિક શ્રેણીમાં આવે છે અને માતાને પ્રિય માનવામાં આવી છે. તેનું સેવન કરવાથી શરીરમાં શીતળતા જળવાઈ રહે છે અને મન ભક્તિ તરફ સહજ રીતે આકર્ષિત થાય છે. હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત ધ્યાનથી સાંભળો. અવારનવાર આપણે આવા નિયમોને અંધશ્રદ્ધા કહીને નજરઅંદાજ કરીએ છીએ. આપણે વિચારીએ છીએ કે ભગવાન તો માત્ર ભાવના ભૂખ્યા છે, તેમને ખાવા પીવાથી શું ફેર પડે છે? આ વાત આંશિક રીતે સાચી છે કે ભગવાન ભાવ જુએ છે, પરંતુ એ પણ તેટલું જ સત્ય છે કે જેવું અન્ન હોય છે તેવું જ મન બને છે. જો તમારું ભોજન જ અશુદ્ધ હશે તો તમારું મન શુદ્ધ કેવી રીતે રહી શકશે? અને જ્યારે મન જ અશુદ્ધ હશે તો તે મનથી કરેલી પૂજાનું ફળ કેવી રીતે પ્રાપ્ત થશે? માર્ચનો આ સમય તમારા માટે એક દુર્લભ અવસર લઈને આવે છે. આ તે સમય છે જ્યારે તમે તમારા જૂના પાપો અને નકારાત્મકતાઓને પાછળ છોડીને જીવનની નવી શરૂઆત કરી શકો છો. કહેવાય છે કે આ 9 દિવસોમાં બ્રહ્માંડના દ્વાર વિશેષ રૂપે ખુલ્લા રહે છે. જો તમે થોડો સંયમ રાખી લો, પોતાની ઇન્દ્રિયો પર થોડો કાબૂ મેળવી લો અને પોતાની જીભ પર કાબૂ રાખી લો, તો માતા રાણી તમારી જોડી ખુશીઓથી ભરી શકે છે. કલ્પના કરો તે દિવ્ય નવરાત્રિઓની, જ્યારે આખું સંસાર માતાની ભક્તિમાં ડૂબેલું હશે. મંદિરોમાં ઘંટ અને શંખના નાદ ગૂંજી રહ્યા હશે. ચારે બાજુ ધૂપ, દીપ અને અગરબત્તીની સુગંધ ફેલાયેલી હશે. તમારા ઘરમાં પણ સાત્વિક ભોજનની સૌમ્ય સુગંધ આવતી હશે. જ્યારે તમે શુદ્ધ મન અને શુદ્ધ શરીરથી મા જગદંબા સામે હાથ જોડશો તો તે દિવ્ય ઊર્જા સીધી તમારી અંદર પ્રવેશ કરશે. તમને સ્વયં અનુભવ થશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી રક્ષા કરી રહી છે. પરંતુ જરા વિચારો, જો તે જ સમયે તમારા ઘરમાં ડુંગળી, લસણ કે રીંગણ રાંધવાની ગંધ આવતી હોય તો તે આખી સાત્વિકતા ભંગ થઈ જશે. તે નવરાત્રિઓમાં જે નકારાત્મક શક્તિઓ સક્રિય રહે છે તે આવા વાતાવરણ તરફ જલ્દી આકર્ષિત થાય છે. ત્યારબાદ ધીરે ધીરે પરેશાનીઓની શરૂઆત થઈ શકે છે. ક્યારેક બીમારીના રૂપમાં, ક્યારેક પૈસા અટકવાના રૂપમાં, ક્યારેક બાળકોનું ભણવામાં મન ન લાગવાના રૂપમાં અને ક્યારેક પતિ પત્ની વચ્ચે કલેહના રૂપમાં. આ બધું તે નકારાત્મક ઊર્જાનું જ પરિણામ માનવામાં આવે છે. તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે 19 માર્ચ 2026થી એક પ્રયોગ તરીકે પણ આ નિયમોનું પાલન જરૂર કરજો. તમારા ઘરની મહિલાઓને, માતાઓને, બહેનોને પહેલાથી જ જણાવી દો કે આ 9 દિવસોમાં બજારમાંથી રીંગણ, મૂળો, ડુંગળી, લસણ અને મસૂરની દાળ બિલકુલ ન લાવે. બહેતર રહેશે કે એક દિવસ પહેલાં જ રસોડાની સારી રીતે સફાઈ કરી લો અને ગંગાજળ છાંટી તેને પવિત્ર કરો, કારણ કે રસોડું જ આખા ઘરનું ઊર્જા કેન્દ્ર હોય છે. જો રસોડું શુદ્ધ છે તો આખું ઘર શુદ્ધ માનવામાં આવે છે. આ જાણકારી સાજી જોઈએ. જો તમે આ ચૈત્ર નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છો અથવા કોઈ કારણસર વ્રત નથી રાખી રહ્યા, છતાં તમારે આ ભયંકર ભૂલો ભૂલથી પણ તમારા સપનામાં પણ ન કરવી જોઈએ, કારણ કે આપણા સ્વપ્નશાસ્ત્ર અને ભવિષ્ય પુરાણમાં સાફ અને કડક શબ્દોમાં કહેવાયું છે કે વ્યક્તિના સ્વપ્નમાં પણ કરવામાં આવેલા ખોટા કામ કે નકારાત્મક વિચારનું પરિણામ આપણે આ જન્મમાં અને આ જ કાળચક્રમાં ભોગવવું પડે છે. તેથી ભક્તો, તમે આવી ભૂલ કરવાથી હંમેશા બચજો. ખાસ કરીને ઘરની પરિણીત સ્ત્રીઓ અને ગૃહિણીઓ આ વિડીયોમાં જણાવેલી વાતોને ખૂબ જ ધ્યાનપૂર્વક અને એકાગ્રતાથી સાંભળજો. આ વખતે ઘણા વર્ષો પછી ગ્રહો અને નક્ષત્રોના ગોચરથી એવા દુર્લભ શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે જેનાથી તમને તમારા જીવનમાં 100% અપાર ધનની પ્રાપ્તિ થશે અને માં લક્ષ્મી તથા માં દુર્ગાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થશે. સાથે જ આ ભયંકર ભૂલોને કારણે તમારે 7 જન્મો સુધી નિર્ધન ન રહેવું પડે અને તમે આ જન્મમાં ભૌતિક સુખ, ઐશ્વર્ય અને પારિવારિક શાંતિથી ક્યારેય વંચિત ન રહી જાઓ. એટલા માટે આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક, રહસ્યમય અને તમારા આખા જીવનની દિશા બદલનારો સાબિત થવાનો છે.
તો તમે તમારા પોતાના ફાયદા અને પરિવારની રક્ષા માટે આ વિડીયોને બિલકુલ શરૂઆતથી અંત સુધી જોયા વગર ન જશો અને ઓછામાં ઓછા 10થી 11 લોકોને શેર જરૂર કરજો, જેનાથી તમારો તો ફાયદો થાય જ, પણ તમે અન્ય લોકોનું પણ ભલું કરી શકો, જેનાથી તમને પણ અક્ષય પુણ્યફળની પ્રાપ્તિ થાય. ભવિષ્ય પુરાણમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે જે પણ વ્યક્તિ કલયુગમાં નિસ્વાર્થ ભાવે બીજાની મદદ કરશે કે જ્ઞાનનો પ્રકાશ ફેલાવશે, તેને ક્યારેય પુત્રહીન, ધનહીન કે સન્માનહીન રહેવું નહીં પડે. કહેવાય છે કે નેકી ક્યારેય વ્યર્થ જતી નથી. માતા રાણી બધાના કર્મોનો પૂરો હિસાબ રાખે છે. તેથી તમે વિડીયો કાપીને ન જોશો, જેથી તમને અડધી અધૂરી જાણકારી મળે અને તમે આખા જીવન સમસ્યાઓના ચક્રવ્યૂહમાં ફસાયેલા રહો. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ સાચા હૃદયથી ઈચ્છતા હો કે માં જગદંબા અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની કૃપા તમારા પર અને તમારા આખા પરિવાર પર સદાય બની રહે, તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો અને કોમેન્ટ બોક્સમાં પૂરા ભક્તિભાવથી જય માતાદી અથવા જય શ્રી લક્ષ્મીનારાયણ જરૂર લખી દો. સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ જે અવારનવાર લોકો ઘટ સ્થાપના કે કળશ સ્થાપના પહેલાં અને તે દરમિયાન અજાણતા કરી બેસે છે, તે છે ઘરની સાફ સફાઈ અને દિશાનું સાચું જ્ઞાન ન હોવું. આપણા વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન ધર્મગ્રંથો અનુસાર કળશ સ્થાપના પહેલા ઘરનો ખૂણે ખૂણો પૂરી રીતે શુદ્ધ, પવિત્ર અને સાફ હોવો જોઈએ. જો તમારા ઘરના ખૂણામાં જાળા લાગ્યા છે, ધૂળ માટી જમા છે, ભંગાર રાખ્યો છે કે કોઈપણ પ્રકારની અશુદ્ધિ છે અને તમે તે જ મલિન અવસ્થામાં ઘટ સ્થાપના કરી દો છો, તો માની લો કે ત્યાં માતા રાણી ક્યારેય પોતાનો વાસ નથી કરતા. આની સાથે જ ઘટ સ્થાપના હંમેશા ઘરના ઈશાન કોણ, ઉત્તર પૂર્વ દિશામાં જ કરવી જોઈએ, કારણ કે આ દિશા બધા દેવી દેવતાઓ અને ઈશ્વરીય શક્તિઓની દિશા માનવામાં આવે છે. કોઈ પણ ખોટી દિશામાં, ખાસ કરીને દક્ષિણ દિશામાં કળશ રાખી દેવાથી પૂજાનું આખું ફળ તે જ ક્ષણે નષ્ટ થઈ જાય છે અને ઘરમાં ભયંકર વાસ્તુદોષ તથા નકારાત્મકતા ઉત્પન્ન થઈ જાય છે. આ ઉપરાંત કળશ સ્થાપનામાં વપરાતી માટી અત્યંત શુદ્ધ અને પવિત્ર હોવી જોઈએ. કોઈ ગંદા સ્થાન, 4 રસ્તા, કચરાપેટી કે નાળા પાસેની માટી કે અશુદ્ધ જળનો પ્રયોગ સપનામાં પણ ન કરશો. હંમેશા ગંગાજળ મિશ્રિત શુદ્ધ જળ અને કોઈ મંદિર કે પવિત્ર સ્થાનની સાફ માટીનો જ ઉપયોગ કરો. સૌથી મોટી અને ધ્યાન આપવા જેવી વાત એ છે કે જો તમે તમારા ઘરમાં માતાની ચોકી સ્થાપિત કરી છે, વિધિવત કળશ કે ઘટ સ્થાપના કરી છે અથવા માતા સામે અખંડ જ્યોત પ્રગટાવી છે, તો આ 9 દિવસો સુધી તમારા ઘરને ભૂલથી પણ એકલું કે ખાલી ન છોડશો. ઘરમાં કોઈને કોઈ સભ્યનું રહેવું અત્યંત આવશ્યક છે. માતા રાણીનું આહ્વાન કરીને તેમને પોતાના ઘરે બોલાવીને ઘરને તાળું લગાવી બહાર ચાલ્યા જવું, આ માતા રાણીનું ઘોર અને અક્ષમ્ય અપમાન માનવામાં આવે છે, જેનાથી ઘરમાં ભયંકર અશાંતિ, કલેશ, દુર્ઘટનાઓ અને દરિદ્રતાનો હંમેશા માટે વાસ થઈ જાય છે. માતા તે જ ઘરમાં લોકાય છે જ્યાં તેમનું નિરંતર ગુણગાન અને સેવા થાય છે. દૈનિક પૂજા અને સાંજની આરતી દરમિયાન પણ ઘણી ભયંકર ભૂલો લોકો અજાણતા કરી બેસે છે, જેને ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં ભૂલથી પણ ન કરવી જોઈએ. અવારનવાર જોવામાં આવ્યું છે કે ઘરની મહિલાઓ સવારની ઉતાવળમાં કે અજ્ઞાનતાના કારણે પોતાના વાળ ખુલ્લા રાખીને માતાની પૂજા કરવા બેસી જાય છે કે આરતી કરવા લાગે છે. આપણા શાસ્ત્રોમાં તેને બહુ મોટો દોષ અને ભયંકર અપશુકન માનવામાં આવ્યું છે. ખુલ્લા વાળ નકારાત્મક ઊર્જાની બહુ ઝડપથી આકર્ષિત કરે છે અને વાળ ખુલ્લા રાખીને કરવામાં આવેલી કોઈ પણ પૂજાપાઠ કે આરતી માતા રાણી ક્યારેય સ્વીકારતા નથી. તેથી હંમેશા તમારા વાળને વ્યવસ્થિત બાંધીને અને માથા પર પલ્લું, ચૂંદડી કે સાફ કપડું રાખીને જ મા ભવાનીની આરાધના કરો. આની સાથે જ પૂજા દરમિયાન કાળા, વાદળી કે કથ્થઈ રંગના કપડાં પહેરવા વર્જિત માનવામાં આવ્યા છે, કારણ કે કાળો અને વાદળી રંગ નકારાત્મકતા, શોક, આળસ અને અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે. મા દુર્ગાની પૂજામાં હંમેશા લાલ, પીળા, લીલા, કેસરી કે ગુલાબી રંગના શુદ્ધ અને ધોયેલા વસ્ત્રો જ ધારણ કરવા જોઈએ. લાલ રંગ માતાને સૌથી પ્રિય છે, કારણ કે તે શક્તિ, ઊર્જા અને સૌભાગ્યનું પ્રતીક છે. સૌથી મહત્વની વાત એ છે કે માતા રાણીને ભૂલથી પણ તુલસી દળ કે તુલસીના પાન અર્પણ ન કરો. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીને તુલસી અત્યંત પ્રિય છે અને તેમની પૂજા તુલસી વગર અધૂરી છે. પરંતુ મા દુર્ગા અને ભગવાન ગણેશજીની પૂજામાં તુલસીનો પ્રયોગ શાસ્ત્રોની સખત વિરુદ્ધ માનવામાં આવ્યો છે. માતા રાણીને હંમેશા લાલ જાસૂદ, લાલ ગુલાબ, અપરાજિતા કે કમળના ફૂલ જ અર્પણ કરવા જોઈએ. સાથે જ વાસી ફૂલ જે એક દિવસ પહેલાં તોડવામાં આવ્યા હોય અથવા જમીન પર પડી ગયા હોય કે એક દિવસ પહેલાંનું રાખેલું વાસી જળ પૂજામાં વાપરવું ઘોર પાપની શ્રેણીમાં આવે છે. હંમેશા તાજા જળ અને તાજા સુગંધિત પુષ્પોનો જ માતાને ભોગ લગાવો.
અષ્ટમી અને નવમીના વિશેષ દિવસોમાં થતી ભૂલો તમારી આખા 9 દિવસની કઠિન તપસ્યા અને વ્રતના ફળને પળવારમાં રાખ કરી શકે છે. આ દિવસોમાં કન્યા પૂજનનો આપણા શાસ્ત્રોમાં વિશેષ અને અનિવાર્ય વિધાન બતાવવામાં આવ્યો છે અને કન્યા પૂજન વગર નવરાત્રિનું વ્રત પૂર્ણ જ ગણાતું નથી. ઘણા લોકો અજ્ઞાનતાના કારણે કન્યાઓને ભોજન કરાવતી વખતે ભેદભાવ કરે છે, અમીર ગરીબ જુએ છે અથવા તેમને જૂઠું, વાસી અને વગર મનનું ભોજન પીરસે છે. કન્યાઓને હંમેશા તાજું, શુદ્ધ, સાત્વિક અને પૂરી શ્રદ્ધા તથા પ્રેમ સાથે બનાવેલું ભોજન જ કરાવવું જોઈએ. કન્યા પૂજન દરમિયાન કોઈ પણ કન્યા પર ક્રોધિત થવું, તેમને ખીજાવવું, મારવું કે ઝાટકવું એ ઘોર પાપ છે. આ સાક્ષાત માતા ભવાનીનો તિરસ્કાર છે. કન્યાઓને ઘરથી ખાલી હાથે ક્યારેય વિદાય ન કરશો, પણ પોતાની શક્તિ અને શ્રદ્ધા અનુસાર તેમને લાલ ચુંદડી, ફળ, શૃંગારની સામગ્રી, ભણવા લખવાનો સામાન અને કંઈક દક્ષિણા આપીને જ વિદાય કરો. જ્યારે કન્યાઓ ઘરેથી જાય ત્યારે તેમના ચરણ સ્પર્શ કરીને આખા પરિવારે તેમના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. જે લોકો આ દિવસોમાં પોતાના ઘરમાં હવન કે ચંડીપાઠ કરે છે તેમણે આહુતિ આપતી વખતે ખૂબ સાવધાની રાખવી જોઈએ. હવનકુંડની બહાર આહુતિનું પડવું કે અશુદ્ધ, જૂની અને જીવાત લાગેલી સામગ્રીથી હવન કરવું પૂજાને પૂરી રીતે નિષ્ફળ કરી દે છે. હવનકુંડમાં હંમેશા ગાયનું શુદ્ધ ઘી, તલ, જવ, ગુગ્ગળ અને તાજી સામગ્રી જ વાપરો. નવરાત્રિ વ્રતનું પારણું હંમેશા સાત્વિક ભોજન સાથે માતાને ભોગ લગાવ્યા પછી જ કરવો જોઈએ. માતાને હંમેશા સાત્વિક અને ગાયના શુદ્ધ ઘીથી બનેલી વસ્તુઓનો જ ભોગ લગાવવો જોઈએ. સૌથી પહેલાં માતાને મીઠા પાનનો ભોગ અવશ્ય લગાવવો જોઈએ, જેમાં એક આખા અને સાફ નાગરવેલના પાનમાં શુદ્ધ ગુલકંદ, મીઠી વરિયાળી, થોડી સાકર, એક લવિંગની આખી જોડી અને એક નાની એલચી રાખીને તેનું સુંદર બીડું બનાવીને માતાના ચરણોમાં અર્પિત કરો. પાનનો ભોગ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ, પતિ પત્નીમાં પ્રેમ અને સમાજમાં આકર્ષણ અને માન સન્માન વધે છે. માતા રાણીને લવિંગ અને પતાસાનો ભોગ સૌથી વધુ પ્રિય છે, જેમાં લવિંગ હંમેશા ફૂલવાળું હોવું જોઈએ. અષ્ટમી અને નવમીના દિવસે માતાને સોજીના શીરા, શુદ્ધ લોટની પૂરી અને કાળા ચણાનો ભોગ લગાવવો સર્વોત્તમ માનવામાં આવ્યો છે. કાળા ચણાનો ભોગ લગાવવાથી શનિદેવ અને રાહુ કેતુના બધા ભયંકર દોષો શાંત થઈ જાય છે અને શીરો તથા પૂરીનો ભોગ માતાને શીતળતા અને અપાર પ્રસન્નતા પ્રદાન કરે છે. જો તમે પણ આ અત્યંત પવિત્ર અને પાવન ચૈત્ર નવરાત્રિની તિથિઓ પર તમારા જીવનમાં મા દુર્ગા, મા લક્ષ્મી અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીની અસીમ અને સ્થાયી કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો શિવ મહાપુરાણ, પ્રાચીન તંત્રશાસ્ત્ર અને આયુર્વેદમાંથી કેટલાક અચૂક, ગુપ્ત અને અત્યંત ચમત્કારી ઉપાયો શોધીને લાવવામાં આવ્યા છે. પહેલો મહા ઉપાય તે લોકો માટે છે જેમના ઘર પરિવારમાં પૈસામાં બિલકુલ બરકત નથી થતી, આવક કરતાં વધુ ખર્ચ થાય છે અને લોન ભર્યા પછી હાથમાં 1 રૂપિયો પણ બચતો નથી. નવરાત્રિના કોઈ પણ શુભ અવસરે, વિશેષ કરીને અષ્ટમીના પાવન અવસરે, સાંજના સમયે ગોધૂલી વેળામાં, સંધ્યાકાળે માતા રાણી સામે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. સાબુત ફૂલવાળા લવિંગની 9 જોડી લો અને એક સાફ વાટકીમાં શુદ્ધ દેશી કપૂર લો. માતા રાણી સામે લાલ આસન પર બેસીને દેવીના અત્યંત સિદ્ધ અને શક્તિશાળી નવારણ મંત્ર ઓમ હ્રીમ ક્લીમ ચામુંડાયૈ વિચ્ચેનો ઓછામાં ઓછો 108 વાર પૂરી શ્રદ્ધાથી જાપ કરો. જાપ પછી તે કપૂરને પ્રજ્વલિત કરો અને તેમાં એક કરીને લવિંગની જોડી માતાનું ધ્યાન ધરતા નાખો. જ્યારે બધું બળીને પૂરી રીતે ભસ્મ થઈ જાય ત્યારે ત્યાં જ બેસીને મા ભવાનીને પોતાના પરિવારની કુશળતા, દેવામુક્તિ અને ધન સંપત્તિમાં વૃદ્ધિની મંગલ કામના કરો. બીજા દિવસે સવારે સ્નાન પછી તે ભસ્મને એક નાના સાફ લાલ કપડામાં બાંધીને પોતાની તિજોરી કે પૈસા રાખવાના સ્થાન પર રાખી દો. માની લો આ અચૂક ઉપાયથી તમારા ઘરમાં ધન ખેંચવાના નવા માર્ગો ખુલશે. બીજો ચમત્કારી ઉપાય તે લોકો માટે છે જેઓ વર્ષોથી સરકારી નોકરી કે મનગમતી સફળતાની તૈયારી કરી રહ્યા હોય, જેમના લગ્નમાં વારંવાર અડચણો આવતી હોય કે જેમના કામ બનતા બગડી જતા હોય. જે રીતે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને તુલસી અત્યંત પ્રિય છે, તે જ રીતે માતા જગદંબાને લાલ રંગનું જાસૂદનું ફૂલ સૌથી વધુ પ્રિય છે. આજે હું તમારી સામે એક એલી સત્ય હકીકત રજૂ કરવા જઈ રહ્યો છું જે તમારા અને તમારા પરિવારના સુખ ચેન સાથે સીધી જોડાયેલી છે.
વર્ષ 2026ની ચૈત્ર નવરાત્રિ માત્ર એક તહેવાર નથી, પણ 19 માર્ચથી શરૂ થનારો એક એવો પાવનકાળ છે જેમાં તમારી એક નાની ભૂલ તમને ભારે પડી શકે છે અને તમારી એક સાચી ભક્તિ તમારા 7 પેઢીના દારિદ્ર્યને દૂર કરી શકે છે. અત્યારે લોકોમાં ભારે અસમંજસ છે કે નવરાત્રિ 18 માર્ચથી છે કે 19 માર્ચથી. તો સ્પષ્ટપણે નોંધી લેજો કે ઉદય તિથિ અને શાસ્ત્રોના વિધાન મુજબ આ વર્ષે ચૈત્ર નવરાત્રિનો પવિત્ર પ્રારંભ 19 માર્ચ 2026 ગુરુવારના રોજ થવાનો છે. આ એ જ દિવસ છે જ્યારે બ્રહ્માંડની રચના થઈ હતી અને આપણું હિન્દુ નવવર્ષ શરૂ થાય છે. ભક્તો, આ વખતે માતાજી પાલખી પર સવાર થઈને પધારી રહ્યા છે. શાસ્ત્રોક્ત દૃષ્ટિએ પાલખીનું આગમન સંકેત આપે છે કે આપણે ભક્તિમાં વધુ સાવધાન રહેવાની જરૂર છે. આ 9 દિવસોમાં પૃથ્વી પર શક્તિનો પ્રવાહ એટલો તેજ હોય છે કે જો તમે તમારા આહાર અને વિચારોને શુદ્ધ નહીં રાખો તો માતાજીનો પ્રચંડ ક્રોધ તમારા જીવનની દિશા બદલી શકે છે. ખાસ કરીને 5 એવી વસ્તુઓ છે જે આ 9 દિવસોમાં તમારા રસોડામાં ઝેર સમાન સાબિત થશે. રીંગણ, જે મનમાં અસ્થિરતા લાવે છે. મૂળો, જેની તીવ્ર ગંધ સકારાત્મક ઊર્જાનો નાશ કરે છે. અને ડુંગળી, લસણ તથા મસૂરની દાળ, જે અસુર તત્વમાંથી જન્મેલા માનવામાં આવે છે. જો તમે વ્રત ન રાખતા હો તો પણ 19 માર્ચથી 27 માર્ચ સુધી આ વસ્તુઓને તમારા ઘરની દહેલીજ ઓળંગવા ન દેતા. માતાજી સાત્વિકતાના દેવી છે. જે ઘરમાં આ નવરાત્રિઓ દરમિયાન શુદ્ધતા જળવાય છે ત્યાં સાક્ષાત માં અન્નપૂર્ણાનો વાસ થાય છે. ફળાહાર કરનારા ભક્તોએ ખાસ ધ્યાન રાખવું કે વધુ બીજવાળા ફળોનો ત્યાગ કરવો, કારણ કે તે મનને ભટકાવે છે. તેના બદલે દૂધી, કાચા કેળા કે તુરિયાનું સાત્વિક શાક અને હળવો આહાર લેવો જોઈએ. પૂજાના નિયમોમાં પણ આ વખતે ખાસ ફેરફાર છે. કળશ સ્થાપના હંમેશા શુભ મુહૂર્તમાં જ કરજો, કારણ કે ખોટા સમયે કરેલી સ્થાપના પૂજાનું ફળ હરી લે છે. સવારના 6:54 થી 7:43 અથવા બપોરે 12:10 થી 12:58નું અભિજીત મુહૂર્ત કળશ સ્થાપના માટે સર્વોત્તમ છે. માતાઓ અને બહેનો માટે આ નવરાત્રિ ખૂબ જ ખાસ છે. પૂજા કરતી વખતે ક્યારેય વાળ ખુલ્લા ન રાખવા અને કાળા વસ્ત્રોનો ત્યાગ કરવો. લાલ રંગ એ શક્તિનું પ્રતીક છે, તેથી લાલ વસ્ત્રો પહેરીને માં જગદંબાની આરાધના કરજો. જે ભક્તો આર્થિક તંગી કે દેવામાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તેમણે આ નવરાત્રિમાં લીમડાના વૃક્ષની સેવા અવશ્ય કરવી, કારણ કે આ દિવસોમાં માતાજી અસ્થાયી રૂપે લીમડાના વૃક્ષમાં વાસ કરે છે. લવિંગની એક જોડી ગંગાજળમાં નાખીને લીમડાના મૂળમાં અર્પણ કરવાથી તમારું વર્ષો જૂનું દેવું પણ ધીરે ધીરે ઉતરવા લાગશે. અષ્ટમી અને નવમીના દિવસે કન્યા પૂજન કરતી વખતે દરેક કન્યાને સાક્ષાત માં નવદુર્ગાનું સ્વરૂપ માનીને તેમની સેવા કરજો. તેમને મીઠો પાન અર્પણ કરજો, કારણ કે પાનનો ભોગ માતાજીને અત્યંત પ્રિય છે અને તેનાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. યાદ રાખજો ભક્તો, 19 માર્ચ 2026ની આ નવરાત્રિ તમારા ભાગ્યને ચમકાવવાની તક છે. શ્રદ્ધા અને ભક્તિ સાથે કરેલી પૂજા ક્યારેય નિષ્ફળ જતી નથી. માતા રાણી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે અને તમારા ઘરના ભંડાર હંમેશા ભરેલા રાખે, તેવી જ માં અંબાના ચરણોમાં પ્રાર્થના. આ પવિત્ર સંદેશને અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી પણ પહોંચાડજો, જેથી તેઓ પણ આ પુણ્યના ભાગી બને. મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો, જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.